એએસઆઈની ઓળખ આપીને 13.50 લાખ એટલે કે 13.5 લાખની છેતરપિંડી આચરવામાં આવી। અરવલ્લીના 6 અલગ અલગ યુવકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા અને બાયડના આંબલિયારા ગામના એક યુવકે આ છેતરપિંડી આચરી છે। પોલીસમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરવામાં આવી હતી, ત્યારે ગાંધીનગર વિવેકાનંદ એકેડમીમાં એડમિશનનું કહેવામાં આવ્યું હતું। પોલીસ બની પોતાના પિતા સાથે વાત કરાવીને તે પૈસા પડાવતો હતો, જેને લઈને પોલીસ દ્વારા આ આરોપી નિમેશ ચૌહાણ અને અશોક ચૌહાણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા શૈલેષ પંડ્યા જોડાયા છે આપણી સાથે। શૈલેષ, 13.5 લાખ રૂપિયા ખંખેરવામાં આવ્યા, છેતરપિંડી આચરવામાં આવી, શું છે વિગત? જી, જખના અરવલ્લીમાં નકલીની જાણે હોડ લાગી હોય એ પ્રમાણે એક એક કિસ્સા બહાર આવતા જાય છે। બાયડ તાલુકાના આંબલિયારાના બે પિતા પુત્ર કે જેઓ પોતે એકેડેમીમાં ફરજ બજાવે છે, પિતાની સારી વગ છે એમ કહી અને બાયડ તાલુકાના 6 આશાસ્પદ યુવકોના સાથે નોકરી પોલીસમાં અપાવી છે એમ કહી છેતરપિંડી આચરી હતી। ક્રમવાઇઝ તે લોકો પાસે ટોટલ 6 લોકો જોડેથી 13.5 લાખ રૂપિયા પડાવ્યા હતા। જ્યારે એ છોકરાઓ તપાસ કરવા માટે ગયા ત્યારે ખબર પડી કે પોતાની સાથે ફ્રોડ થયું છે। આ પિતા પુત્ર બંને પોલીસના ડ્રેસમાં આવી અને આ રીતે યુવકોને ભરમાવી અને આ રીતે નાણાં પડાવતા હતા। જી જમના। જી, આભાર શૈલેષ સમગ્ર માહિતી।